આપણા એક હરિભગત છે, આ બનેલી ઘટના કહું છું, હમણાંની 5-6 વર્ષ થયા. 3 દીકરા છે, એમના બાપુજી છે. બિચારા એમને નાનપણમાં બહુ જ દુઃખ વેઠેલા. એના બાપાએ નાનપણમાં બહુ ગરીબ હતા, મહેનત કરી ભણેલા હાથ ચોપડી, બિચારા ગામડામાં રહેતા. શહેરમાં 20 વર્ષથી રહે છે, પણ ગામડામાં નાનો મોટો ધંધો કરતા ને એમાંથી પૈસો ભેગો કરીને છોકરાને ભણાયા, શહેરમાં આવ્યા, શહેરમાં બંગલો લીધો, એકમાંથી બીજો ને બીજામાંથી 3 બંગલા કર્યા. દીકરા 3 મોટા થતા ગયા. બન્યું એવું 5-1 વર્ષ થયા, 5-7 વર્ષ થયા. બન્યું એવું કે એમની ઉંમર લગભગ 70-1 વર્ષની થઈ ગયેલી બાપાની. દીકરા 3 મોટો દીકરો 40-45 વર્ષનો, બીજા નંબરનો 2-3 વર્ષના ફેરવાળા. એક દિવસ એમનો ફોન આવ્યો, હું વાસના હતો ને, ફોન આવ્યો. મને કે સ્વામી આપને મળવું છે, થોડુંક 5 મિનિટ કામ છે. મેં કીધું આવો. 3 દીકરા અને એના બાપુજી આવ્યા. મને કે સ્વામી બીજું કાંઈ કામ નથી, બસ અમારી ઉપર રાજી રહેજો, પરંતુ એક વાત આપના કાન ઉપર ખાલી કાને નાખવા માટે અમે આવ્યા છે. સ્વામી ગઈકાલે, એના બાપા વાત કરતા હતા, સ્વામી ગઈકાલે મેં 3 દીકરા અને 3 દીકરાના ઘરવાળા અને હું ને એની મમ્મી, અમે 8 જણા બેઠા. સ્વામી અમે કાલે બધા ભાગ પાડી દીધા, અમે વહેંચી લીધું. સ્વામી મારી હાજરીમાં વહેંચી જાય એવી મારી ઈચ્છા હતી, તો પાછળ કંઈ ડખાડખી ના થાય. મને કે સ્વામી, મેં કીધું બહુ સારું કર્યું સ્વામી, અમે કોઈની જરૂર નથી પડી, અમારે કોઈ હગાવાલાને બોલાવવા પડ્યા નથી, હંપીને અમે જુદા પડી ગયા. કે બહુ સારું. મને કે સ્વામી આપને કહેવું છે કે શું વહેંચ્યું? મેં કીધું મારે પણ જાણવું નથી, મને કંઈ રસ નથી, તમે હંપીને છૂટા પડી ગયા છો, સારું કે મારે જાણીને શું કરવું છે? ના કે સ્વામી તમને તમારા કાન ઉપર શબ્દ નાખી દઈએ. પણ મને કોઈ ઈચ્છા નથી, તમારા ઘરનો વ્યવહારની વાત છે, મારે કંઈ સાંભળવી. ના સ્વામી તમે કાન ઉપર તમે રાજી થાવ એવું અમારે કરવું. મેં કીધું હું રાજી જ છું, મારે ક્યાં લેવા દેવા જ કશું? ના કે સ્વામી સાંભળો જ ખરા. એમણે વાત કરી, સ્વામી મહેનત કરીને આખી જિંદગી બધું ભેગું કર્યું હતું સ્વામીને. સ્વામી 50-50 લાખ 3 દીકરાને કેશ આપી દીધી. સ્વામી 25 લાખ મેં રાખ્યા છે. લખાણમાં લખી નાખ્યું છે કે જ્યારે હું ના હોઉં, સ્વામી મારે દીકરી નથી, કશું નથી, 3 ભાઈઓ વહેંચી લેજો, થોડોક ધર્માદો કરજો, આમ કરીને મેં લખી નાખ્યું છે. સ્વામી 3 દીકરાને તરી તોલા હોનું આવ્યું, આપી દીધું. 3 એક બંગલો આવ્યો, આપી દીધો. સ્વામી અમારે ગામડે જમીન છે 15 વીઘા, 5-5 વીઘા જમીન આપી દીધી. સ્વામી બધું આટલું હતું, વેચાઈ ગયું છે. છોકરાઓને પૂછ્યું, છોકરાઓ તમને સંતોષ છે ને? 3 ભાઈઓને સંતોષ છે ને એનાથી? બધા કંઈ અંદર પ્રશ્ન નથી ને? મોટા ભાઈ બોલ્યા, સ્વામી બહુ બરાબર છે, બાપાએ જે કર્યું એ બરાબર છે. બીજા નંબરનો ભાઈ જરા અભિમાની, એ કંઈ બોલ્યો નહીં. બોલ્યો નાનો કે સ્વામી બાપાએ કર્યું એ બરાબર છે. બોલ્યો વચ્ચે જ ના બોલ્યો. એટલે મેં પૂછ્યું કે ભાઈ કેમ તું કંઈ ના બોલ્યો? કે સ્વામી શું બોલવા જેવું રાખ્યું હોય તો બાપાએ બોલીએ ને, કે અંદરનો ઉભરો કાઢ્યો. બાપાએ કંઈ બોલવા જેવું રાખ્યું હોય તો બોલો ને. કેમ ભાઈ શું? એટલે બધાય જોઈ રહ્યા કે આને અસંતોષ છે, આને અસંતોષ છે. મેં કે તને કંઈ અસંતોષ છે? બોલ. તમે કે સ્વામી બીજો કંઈ અસંતોષ નથી. એમ કે એકદમ અકળાઈ ગયો. મને કે સ્વામી આ જમાનામાં 50 લાખ રૂપિયા આખી જિંદગી બાપો મહેનત કરી 70 વર્ષે 50 લાખ અમારે પાડવાના? આ જમાનામાં 50 લાખમાં થાય શું? હવે ઠીક છે, પછી જે મળ્યું એ લઈ લીધું, પણ 50 લાખ રૂપિયા? સ્વામી તમને હું તમતાર ચેલેન્જ કરું છું. સ્વામી હું તમને મારા ભાઈઓને મારા બાપાની હાજરીમાં કહું છું. સ્વામી ડોહા 70 વર્ષ સુધી કમાઈને તૂટી ગયા. આખી જિંદગીની આટલી કમાણી. સ્વામી હું 50 લાખના 5 વર્ષમાં 50 લાખના 5 કરોડ ના કરી બતાવું તો મારું નામ, મારા ભાઈડો મારું નામ આ નહીં હો. એમ કે આમ કરે, કશું મૂછ કંઈ નહીં, તો આમ કરે. ભાઈડો 50 લાખમાંથી 5 વર્ષમાં 5 કરોડ કરી બતાવો.
કેવી રીતે કમાવાય મારા બાપાને મારે બતાવવું છે, મારા ભાઈઓને બતાવવું છે કે કેવી રીતે કમાવાય. અહંકારથી બોલે. હું તો જોઈ રહ્યો કે શું આનો અહંકાર છે. એના બાપા તરત બોલ્યા, બેટા આ અભિમાન કહેવાય, આ માન કહેવાય, અહંકાર કહેવાય. જો હું ભણ્યો નથી એટલે કદાચ નથી કમાઈ શક્યો, તું ભણેલો છો કરી શકે, પરંતુ હું કરી બતાવું આવું ન બોલ. આપણે કથામાં આવીએ છીએ, સંતો જોડે વાતો સાંભળીએ છીએ, આપણે બાપજીના શિષ્ય છીએ, આપણાથી આવું ન બોલાય. હું સાંભળી રહેલો, મને ઘણું દુઃખ થયું. એના બાપાએ બિચારા સ્પષ્ટ, બાપા જો તમને બધાને ભલે તમે ગમે કહો, પણ જો તમને 5 વર્ષ કરી બતાવો કે કેવી રીતે રૂપિયા કમાવાય છે. સેવક રહી ન આક્યો. મેં કહ્યું, ભાઈ ધાર્યું બધું મહારાજનું થાય છે, હું કરી બતાવું, હું આટલા ભેગા કરી બતાવું, મને આવડે છે, હું હોશિયાર છું. આવા શબ્દ આપણાથી ન બોલાય. આ કુસંગીના શબ્દ છે. આપણે સત્સંગી છીએ, આપણને અહંકાર ન શોભે. ભગવાન બેડા ભળે તો કામ થાય. એવો વિચાર કે સ્વામી હું પુરુષાર્થ કરીશ, પ્રાર્થના કરવાની, ભગવાન તમે ભેળા પડજો. મુક્તો આપ સૌને પ્રશ્ન પૂછો, મીંડાની કિંમત કેટલી બધી છે? એકની પાછળ 1 મીંડું લગાવો એટલે સીધા જ શું થઈ જાય? પહેલા 1ના કેટલા થઈ જાય? 10. ચલો બીજું મીંડું વધારો એટલે શું થઈ જાય? 100. ત્રીજું મીંડું વધારો એટલે રકમ કેટલી થઈ જાય? 1000. ચોથું મીંડું વધારો કેટલી થઈ જાય? 10. પાંચમું મીંડું વધારો કેટલી થઈ જાય? લાખ. એટલે એક મીંડું વધે, ખાલી મીંડું જ વધે, એમાં 10 ગણી કિંમત વધી જાય. હવે આવા 1ની વાહે 10 મીંડા કર્યા હોય કેટલી મોટી રકમ થઈ જાય? થઈ જાય કે ના થઈ જાય? પણ ધીમે રહીને આગળથી એકડો કાઢી નાખો તો, અરે મીંડા 10 મીંડા છે, શું ભલામણા? એકડો જ કાઢી નાખ્યો, ધીમે કશું નહીં, ખાલી એકડો કાઢી નાખવાનો, તો એ ફિગર કેટલી કહેવાય? બોલો જો પહેલા. હા, 0. કેટલી કહેવાય પહેલા? 10 મીંડા છે, શું 0? 1 મીંડું હોય તો 0 કહેવાય, 10 મીંડા હોય તો 0 જ કહેવાય. મુક્તો સમજો, આપણી પાસે બધું છે, પરંતુ જો એકડો ભગવાન ન હોય તો આપણે એકડા વગરના મીંડા કહેવાય. કોઈ દિવસ હું આમ કરી નાખું એ નહીં, ભગવાનને આગળ કરો. ભગવાન ધારે તો થાય, ભગવાન કરે તો થાય, ભગવાનથી થાય, ભગવાન વડે થાય, મારાથી કશું ના થાય. મુક્તો કાંઈ ના થાય આપણાથી, ઉકો પાપડે ના ભાગે. મુક્તો ભગવાન કરે તો થાય. જગતના જીવમાં ને ભગવાનના ભક્તમાં આટલો તફાવત છે. જગતનો જીવ હું કરું, હું કરું, હું કરું, મેં કર્યું, મારું છે, મારું છે, હું કરી નાખું, મારાથી બધું થઈ જાય. આ શબ્દો જગતના જીવના કહેવાય, કુસંગીના શબ્દો છે. અને સત્સંગી હંમેશા શું વિચાર કરે? મહારાજ કરે એમ થાય, ભગવાન કરે તો થાય, ભગવાન કરે તો થાય, મારાથી કશું ના થાય. મુક્તો કોઈ દિવસ આપ સૌને રાજી કર્યાનો ઉપાય બતાવું છું. ભગવાનને જો રાજી કરવા હોય તો ભગવાનને ભેળા કરજો, એમને આગળ કરજો, એમને ભણાવજો, એમને કહેજો હે મહારાજ આપ કરજો, મારાથી કશું ના થાય. કે તારી ઈચ્છા વિના તો કઈ થાય નહીં, વિના મરજીથી તૃણ તોડાય નહીં. તમે કરતા બનો રે ઘનશ્યામજી, તો જ થાય પૂરી મારી આમજી. હે ભગવાન તમે ભેળા ભળો. કે છે લછો ગાડા ભેળા ભળો તો, ભેળા ભળો તો શુભ પ્રસંગ પૂર્ણ થશે. કોઈ પણ પ્રસંગ હોય એમાં ભગવાનને ભેળા ભેળવી દો. મુક્તો આપ સૌને બીજું દ્રષ્ટાંત આપો. તમે જાન લઈને નીકળ્યા છો ને જાનમાં મોટા મોટા મિનિસ્ટરો છે, તમારા દીકરાની જાન લઈને નીકળ્યા છો ને તમે મોટા મોટા માણસોને બધાને આમંત્રણ આપ્યું છે. શેઠિયાઓ છે, ધારાસભ્યો છે, સંસદ સભ્યો છે, અરે મિનિસ્ટરોને બોલાયા છે, બધાને બોલાયા. મુક્તો પણ એ જાનમાં વરરાજો જ ન હોય તો એને જાન કહેવાય કે ટોળું કહેવાય? સામે જાઓ તો તમને આગતા સ્વાગતા થાય કે ના થાય? બધા ગળ્યું પાણી પાય કે ના પાય?
મોડવી ના પાય. કોને લઈને કે જાનની કિંમત છે પેલા? વરરાજો આવો ઠીંગણો હોય ને 3 ફૂટનો તો અહીંયા વરરાજો હોય, વરરાજો. બોલો સાચી વાત છે પેલા? એને લઈને જાનની કિંમત છે. એમ સમજો આપણા બધાની કિંમત છે એ કોને લઈને છે? આ વરરાજાને લઈને છે. આ ભગવાન આપણા વરરાજા છે. ભગવાનના ભક્તને ભગવાનનો બળો હોય, ભગવાનનું કરતાપણું હોય, અને જગતના જીવને અહંકાર, પોતાની આવડતનું, બુદ્ધિનું કરતાપણું હોય. હવે આ પેલો સત્સંગી અને બોલવા માંડ્યું. સેવકથી રહેવાયું નહીં. બેઉ સમજાવ્યો, ભાઈ આ તારો અહંકાર છે, છોડી દે. હું કરી નાખું, હું દેખાડી દઉં, હું 5 વર્ષમાં કરી બતાવું, જોઈ લઉં, જોઈ લો તમને કેટલું મારા બાપાને કશું આવડતું નથી ને. બોલો મેં કીધું ભાઈ આ બધું મૂકી દે. ભગવાન ભેળા ભળે તો આપણું કામ થાય, નહીં તો કશું ના થાય. આ પંખો ફરે છે, લાઇટનો પ્રવાહ છે એટલે ફરે, નહીં તો બે ફાંકા મારે હું ફરું એટલે આ ભાઈ 1 સેકન્ડમાં બંધ થઈ જાય, તારું કશું ના ચાલે. સાચી વાત છે ભાઈ. આ અમે બોલીએ છીએ, ભગવાન અમારા બેડા રહીને બોલે તો બોલાય. આ બધું એ કરે તો થાય, બાકી કશું ના થાય. કોઈ દાડો આવો અહંકાર લાવશો નહીં હો. અને બન્યું કેવું સાંભળજો, બનેલી ઘટના કહું છું. બહુ સમજાયો, એના 2 ભાઈઓએ સમજાયો, એના બાપાએ સમજાયો, મેં સમજાયો. નાનપણથી સત્સંગમાં હતો પણ બહુ ભણ્યો તો થોડો જાજુ, એટલે એને ભણતરનું બહુ અભિમાન હતું. આ 3 ભાઈમાં એ વચ્ચે સૌથી ભણેલો હતો. MBA થયેલો હતો. હું MBA થયેલો છું. હું મોટો જો એક બિઝનેસ સ્થાપું, હું મોટી ફેક્ટરી કરવાનો છું. અરે કરોડો રૂપિયા સ્વામી તમે જોવો જ ખરા. કે હું તો 5 કરોડ બોલ્યો, 5 કરોડ નહીં 50 કરોડ ભેગા કરી આપીશ. કે હું મારા બાપાને દેખાડી દઉં, મારા ભાઈઓને દેખાડી દઉં. આવડત જોઈએ, બુદ્ધિ જોઈએ. શું હવે આખી જિંદગી કમાઈ તૂટી મર્યા, 50 લાખ રૂપિયા આપ્યા. કે હું એમાં વળ્યું કે ઘણો સમજાયો, પણ પોતાનું અભિમાન, અહંકાર વાણીમાંથી લાગ્યું. અને એમાં વિચારમાં હોય ને, વાણીમાં આવ્યા વગર રહે નહીં. હવે સાંભળજો શું પરિસ્થિતિ થઈ. ઓલ્યા 2 ભાઈઓએ નાનો ધંધો કર્યો. ધંધો કરતા જ હતા. પેલો વચેટ એણે કંઈક ફેક્ટરી કરવા માટે પ્રયત્ન કરતો હતો. ટેમ્પરરી એણે 50 લાખ રૂપિયા જે એની જોડે મૂડી આવી હતી, એણે એક શ્રોફના ત્યાં, એક પાર્ટીને ત્યાં વ્યાજવા મૂક્યા કે મારે ફેક્ટરી કરું, તારે મારા કામમાં આવશે, તો હું લઈ લઈશ, મારા કામમાં આવશે. બોલો 2 વર્ષ વ્યાજ તો આવ્યું, પણ પેલી પાર્ટી તૂટી. 2 વર્ષમાં ભય થઈ ગયા, નવરા, પૈસા ગયા. બોલો ધંધો નાનકડો ચાલતો હતો, એમાં ખોટ ગઈ. મકાન વેચી દીધું. મકાન ભાગમાં આવ્યું હતું ને એ ગયું. એક દુકાન આવી હતી એ ગઈ. પાર્ટી તૂટી તો 50 લાખે ગયા. 2-3 વર્ષ પછી રોતો આવ્યો, સ્વામી વાય હું તો રોડ ઉપર આવી ગયો, ભાડાના મકાનમાં રહેવું પડે છે. સ્વામી બધું ગયું. એના બાપા લઈને આવેલા મારી જોડે, મને કે સ્વામી આનું બધું ગયું. મેં કીધું ભાઈ તું કહેતો તો 5 વર્ષમાં 5 કરોડ ને 50 કરોડ ભેગા કરી આપું, મારા બાપાને દેખાડી દઉં. હવે હું આ શું થયું? કે સ્વામી સારું બધું ગયું. બોલો અત્યારે 2 ભાઈ મોટા બંગલામાં રહ્યા છે, આ ભાઈ ભાડાના ઘરમાં રહે છે. બોલો કેમ આવું થયું? ખબર પડી કેમ થયું આવું? અહંકાર, અભિમાન. હું તો વિનંતી કરું છું બેઠેલા બધાને વિનંતી કરું છું, કોઈ દિવસ આવા શબ્દ ન ઉચ્ચારવા. હું કરી દઉં, મારાથી થઈ જાય, ભગવાનથી થાય, આપણાથી કશું ના થાય, કાંઈ જ ન થાય આપણાથી. ભગવાનનો રાજીપો જોતો હોય તો કોઈ દિવસ આવો નહીં શબ્દ બોલ, વિચારવાનું નહીં.